નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ખેતી અને ખેતીના ધંધાથી સંકળાયેલ સર્વે મિત્રોને રામ રામ. પૂર્વ મંડળની એક્સપર્ટ સ્પીકની શ્રેણીમાં હું જીતેન્દ્ર પુચારા આપ સૌની સાથે બેઝિક્સ ઓફ ન્યુટ્રિશન એટલે કે પોષણ વ્યવસ્થાપનના મૂળ સિદ્ધાંતોની આજે હું ચર્ચા માટે ઉપસ્થિત થયો છું. મેં ખેતીવાડીમાં બીએસસી એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર સબ્જેક્ટમાં એમએસસી કરેલું છે. સાથે સાથે છેલ્લા 8 વર્ષથી ભારતની સૌથી મોટી બીજી કંપની પૂર્વમંડળમાં કાર્યરત છું. અત્યારે હું ગુજરાતમાં સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝર ડિવિઝનમાં સિનિયર એગ્રોનોમિસ્ટ તરીકેની ફરજ બજાવું છું. આવો મિત્રો, આજે આપણે બેઝિક્સ ઓફ ન્યુટ્રિશન વિશેની વાત કરીશું, પણ એની પહેલા ભારત માટે ભારતમાં એગ્રીકલ્ચરનું શું મહત્વ છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે જાણીએ. આપ સૌ ખેડૂત મિત્રો જાણો જ છો કે એગ્રીકલ્ચર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો સૌથી પહેલા ભારતમાં એગ્રીકલ્ચર કેમ મહત્વપૂર્ણ છે એના વિશે આપણે જાણીએ. જેવી રીતે આપ સર્વે મિત્રો જાણો જ છો કે ભારતનો 18% જીડીપી એટલે કે કુલ ઘરેલું પેદાશ એ ખેતીમાંથી આવે છે. સાથે સાથે આપણી ટોટલ જનસંખ્યામાંથી 50% જનસંખ્યા એ ખેતી અને ખેતીના કાર્યો પર આધારિત છે. આપણા બધા ખેડૂત મિત્રોના અથાગ પરિશ્રમથી જ આજે ભારત તેલીબિયા પાક સિવાય અનાજ, ફળ, કઠોળ, સુગર અને કપાસમાં આપણે આત્મનિર્ભર છીએ. બધાથી મોટી વાત એ છે કે ભારતની વસ્તી 1.45 બિલિયન એટલે કે 145 કરોડ લોકોને જમાડવાની જવાબદારી આપ સર્વે ખેડૂત મિત્રોના સિરે છે. કોઈ દેશ કે જેની આટલી મોટી જનસંખ્યા હોય અને એ પોતાના અનાજ માટે આત્મનિર્ભર ના હોય તો તે દેશ કદી પણ સ્વાવલંબી બની શકશે નહીં. આપણા જ ખેડૂત મિત્રોના અથાગ રાત દિવસના પરિશ્રમના કારણે ભારત દેશ લગભગ આજે $40 બિલિયન પણ વધુ ખેત પેદાશોનું નિકાસ કરી છે. એટલે કે આપણી ભારતની ઇકોનોમી માટે એગ્રીકલ્ચર ખૂબ જ મહત્વનું બિઝનેસ છે. પણ મિત્રો, જ્યારે આપણે આજે જોયું કે ભારતમાં એગ્રીકલ્ચરની ઇમ્પોર્ટન્ટ બહુ છે, પરંતુ ક્યાંક આપણે આજે વિચારીએ છીએ કે ભારતનું જે પ્રોડક્શન વર્સિસ પ્રોડક્ટિવિટી મતલબ ઉત્પાદન અને ઉત્પાદકતાની વચ્ચે એક બહુ જ મોટો ગેપ છે. આજે આપણે જે રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આજે આપણે અનાજ, કઠોળ, ફળ અને શાકભાજી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ, બીજા કે ત્રીજા નંબર પર છીએ. પરંતુ જ્યારે ઉત્પાદકતાની વાત આવે છે એટલે કે પ્રોડક્ટિવિટીની, ત્યારે મિત્રો આપણે બીજા, ત્રીજા કે પહેલા નંબરે નહીં પરંતુ 8મા, 9મા કે 10મા નંબરે છીએ, જે આપણા માટે ચિંતાનો વિષય છે. તો આજે આપણા ખેડૂતો આખા વિશ્વમાં સૌથી વધુ મહેનતુ છે અને આપણે સૌથી વધુ ઉત્પાદન કરીએ છીએ. તો હવે એ સમય આવી ગયો છે કે આપણી ઉત્પાદકતા પણ વિશ્વમાં સૌથી વધારે હોવી જોઈએ. મતલબ કે આજે હું અત્યારે એક ફળનું ઉદાહરણ તરીકે લઈએ તો ફળ ઉત્પાદનમાં આપણે અત્યારે વિશ્વમાં બીજા નંબરે છીએ. લગભગ 116 મિલિયન મેટ્રિક ટન ફળોનું ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ અને જ્યારે આપણી ઉત્પાદકતા એ 15 મેટ્રિક ટન પ્રતિ હેક્ટરની આજુબાજુ છે. પરંતુ એક એવો દેશ પણ છે જેમ કે ઇન્ડોનેશિયા, જેની ઉત્પાદકતા લગભગ 26 મેટ્રિક ટન પ્રતિ હેક્ટરની આજુબાજુ છે. એ જ રીતે આજે આપણે અનાજમાં જોઈએ તો આપણી ઉત્પાદકતા માત્ર 3.6 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે, જ્યારે યુએસએની ઉત્પાદકતા 8.1 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે. તો આપણે જોઈએ છે કે આપણી પાસે આજે ઉત્પાદકતા વધારવાનો ખૂબ જ સ્કોપ છે. જો આપણે આપણા ઉત્પાદકતા વધારવા માટે જો કામ કરીશું તો આપણે પહેલા, બીજા કે ત્રીજા નંબર નહીં પરંતુ બધા દેશોને ઉત્પાદનમાં આપણે પાછળ પાડી શકીએ એમ છીએ અને આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એક નવીન ઉર્જાનો સંચાર લાવી શકીશું. આવો મિત્રો, એ જાણીએ કે આપણી જે પ્રોડક્ટિવિટી છે એના પર કયા કયા પરિબળો અસર કરી રહ્યા છે. તો પહેલું છે નેચરલ ફેક્ટર મતલબ કુદરતી ફેક્ટરો, જેની અંદર એક છે વોટર રિસોર્સિસ. મતલબ કે આજે આપણી જે 55% જે ટોટલ કલ્ટિવેટેડ એરિયા છે, 55% ટોટલ ખેતીલાયક જે જમીન છે એ રેનફેડ છે, મતલબ જ્યાં ઓછો વરસાદ પડે છે. બીજું કે આપણું ટોટલી એગ્રીકલ્ચર એ હેવી ડિપેન્ડન્સ મતલબ કે આપણે મોન્સૂન મતલબ વરસાદ આધારિત આપણી ખેતી છે. ત્રીજું કે ક્લાઇમેટ, આજે આપણે જોઈ જ રહ્યા છે કે દર સિઝનની અંદર ક્લાઇમેટના અવનવા ચેન્જ એટલા થઈ રહ્યા છે કે જેની આપણે ઉત્પાદકતા પર ઘણી બધી અસર પડે છે. બીજું છે મિત્રો ટેકનોલોજી એડોપ્શન મતલબ નવી ટેકનોલોજીઓ એડોપ્ટ કરવું. આજે ભારતનો ખેડૂત એટલા સમૃદ્ધ છે, સાથે સાથે એ નવી ટેકનોલોજીને અપનાવી રહ્યું છે. જેમ કે ઇરિગેશનમાં આપણે ડ્રીપ ઇરિગેશન છે, ડ્રોન ઇરિગેશન થઈ ગયું,
ફાર્મની અંદર અવનવા મિકેનાઇઝેશન આપણે કરી રહ્યા છીએ. તો આના લીધે આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટી રહી છે, સાથે સાથે આપણે પ્રોડક્ટિવિટી જે છે એને વધારી શકીશું. ત્રીજું છે મિત્રો, જે ખાસ મહત્વનો મુદ્દો છે જેના પર આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે, એ છે ન્યુટ્રિશન મેનેજમેન્ટ. મતલબ કે જો આપણે રાઈટ ન્યુટ્રિયન્ટ, રાઈટ સોર્સ, રાઈટ ટાઈમે, રાઈટ મેથડ દ્વારા જો આપણે આપવામાં આવશે તો આપણું ઉત્પાદકતાની અંદર, પ્રોડક્ટિવિટીની અંદર જરૂરથી ચેન્જ લાવીશું અને એની અંદર આપણું ક્રોપનું યીલ્ડ, પાકનું ઉત્પાદન, પાકનું પરફોર્મન્સ, સાથે સાથે આપણે જમીનની હેલ્થ છે એ પણ આપણે સાચવી શકીશું. તો મિત્રો, 3 પરિબળો સાથે સાથે સૌથી મહત્વનું પરિબળ છે એ છે સોઇલ હેલ્થ. સોઇલ હેલ્થ આપણી સારી હશે. કેમ? આજે દિવસે દિવસે જે પ્રમાણે કેમિકલ ફર્ટિલાઇઝરનો વપરાશ, અણધાર્ય વપરાશ આજે આપણે વધી રહ્યો છે, એના કારણે આપણી જમીનની ગુણવત્તા, જમીનની તંદુરસ્તી એ ક્યાંક ને ક્યાંક બગડી રહી છે. જમીનની અંદર રહેલા બેનિફિશિયલ બેક્ટેરિયાઓ, બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ, બેનિફિશિયલ સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં ધીરે ધીરે ઘટી રહ્યા છે અને જેના કારણે આપણા જમીનની પીએચ તમે જો દિવસે દિવસે વધી રહી છે. તો મિત્રો, જમીનની હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, આપણે આજે આગળ વિસ્તૃતમાં વાત કરીશું. તો વાય ન્યુટ્રિશન મેનેજમેન્ટ, મતલબ ન્યુટ્રિશન મેનેજમેન્ટની કેમ જરૂર પડી. તો પહેલા આપણે એ વાત કરીએ કે પહેલા જે ટ્રેન્ડ છે ફર્ટિલાઇઝરનું, એ કઈ રીતે હતું. તો મિત્રો, અત્યારે તમે જેમ કે સ્લાઇડ પર જોઈ રહ્યા છો કે આપણા ફર્ટિલાઇઝરનો વપરાશ આઝાદી પછી છેલ્લા 50 વર્ષથી ઉત્તરોત્તર દિવસે દિવસે વધી રહ્યો છે. પરંતુ આપણે આજે 1 કિલો ખાતર અથવા 1 કિલો ન્યુટ્રિયન્ટના વપરાશથી જેટલું ઉત્પાદન મળી રહ્યું હતું, આજે દિવસે દિવસે ઓછું થઈ રહ્યું છે. એવું નથી કે આપણું ઉત્પાદન વધી નથી રહ્યું, પણ પ્રતિ કિલોગ્રામ ખાતરના વપરાશથી આજથી 50 વર્ષ પહેલા જે આપણું ઉત્પાદન હતું, આજે આપણે એ ઉત્પાદન 5 ગણું ઓછું થઈ ગયું છે. મતલબ કે આજે આપણે 1 કિલો ન્યુટ્રિયન્ટ આપીએ છીએ, આપણે લગભગ 9 થી 10 કિલો ઉત્પાદન મળી રહ્યું છે, કે જે 1970-71ના દશકમાં 48 કિલો ઉત્પાદન આપણને મળતું હતું. આનાથી આપણને એ ખબર પડે છે કે આજના ઉત્પાદન માટે વધુ ખાતરની જરૂર પડી રહી છે. એનું મહત્વ કારણ એ છે કે આપણી જમીનની ગુણવત્તા જે દિવસે દિવસે બગડી રહી છે, જે પહેલા 50 વર્ષ પહેલા હતી એવી આજે રહી નથી. મિત્રો, બીજી એ વાત થાય કે સોઇલનું ઓર્ગેનિક કાર્બન દિવસે દિવસે, આજે જે આઝાદી પછીનો એક સમય એવો હતો કે આપણે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ઓર્ગેનિક કાર્બન હતો, સેન્દ્રિય ખાતર આપણે ભરપૂર પ્રમાણમાં વાપરતા હતા. પણ આજે ક્યાંક ને ક્યાંક તમે જોશો તો ભારતની દરેકે દરેક જમીનની અંદર, જે રીતે નકશામાં સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, કે ભારતના એક મોટા ભાગની અંદરથી જમીનમાં જે કાર્બન હોય છે, જે આપણું જૈવિક મિત્રો હોય છે, માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે, એમના માટે, એમના જીવન માટે કાર્બન બહુ જ મહત્વનું ભાગ ભજવે છે. પણ આજે ભારતના વધુ પડતા જિલ્લાઓમાં કાર્બનની માત્રા આજે ઘટી રહી છે, જે આપણા માટે એક ચિંતાકારક વિષય છે. આજથી 50 વર્ષ પહેલા આવું નહોતું. એનું મુખ્ય કારણ હતું પોષણ. હું જ્યારે પોષણની વાત કરું છું ત્યારે પ્રથમ વાત એ છે કે આપણી જમીનની ગુણવત્તા સારી હોવી જોઈએ. જમીનની ગુણવત્તા સારી હશે તો જ આપણે સારું ઉત્પાદન, સારી ઉત્પાદકતા લઈ શકશું. જેમ કે આપ સૌ આગળ પણ આપણે વાત કરી કે ભારતમાં સૌ પ્રથમ ખાતરનું કારખાનું ઈસવીસન 1907માં ભારતમાં કાર્યરત હતું. પરંતુ ખાતરનો વપરાશ ત્યારે ખૂબ જ ઓછો હતો. મિત્રો, ભારતમાં જ્યારે હરિત ક્રાંતિ આવી અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પાદનની શરૂઆત કરી, ત્યારબાદ આપણે ખાતરનો લોકોએ વધુ પડતો વપરાશ કરવા લાગ્યા. પરંતુ જ્યારે આજે આપણે 1950 થી 1960ના દાયકામાં હતા, ત્યારે માત્ર જમીનની અંદર અમુક જ તત્વોની ઉણપ હતી. મતલબ પહેલા માત્ર ને માત્ર 1960ની અંદર માત્ર ને માત્ર નાઇટ્રોજનનું જ મહત્વ હતું. પરંતુ આજે માત્ર નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ નાખવાથી આપણું કામ નહીં થાય. મિત્રો, સાથે સાથે આપણે બીજા માઇક્રોન્યુટ્રિયન્ટની પણ જમીનમાં ઉણપ થવા લાગી. જેમ કે આજે તમે ભારતની અંદર જોશો તો ભારતની દરેક જમીનની અંદરથી સલ્ફર, ઝીંક, બોરોન એ દરેક જમીનમાં 40 થી 65% જમીનોમાં એની ઉણપ વર્તાવા લાગી છે. હું આપને જેમ આવનારી સ્લાઇડમાં બતાવીશ કેમ એ અગત્યનું છે. તો જેવું મેં આપને જણાવ્યું કે કોઈ પણ છોડને 16 પોષક તત્વોની જરૂરિયાત રહે છે અને એને અમે લોકો એસેન્શિયલ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ, મતલબ કે આ 16 તત્વોમાંથી એક પણ ન્યુટ્રિયન્ટ નહીં હોય તો છોડનો વિકાસ સંપૂર્ણ થશે નહીં. તો મિત્રો, હવે આપણે વાત કરીશું બેઝિક્સ ઓફ ન્યુટ્રિશન, મતલબ પોષણ વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતોની. એના માટે પહેલું છે કે ક્રાઇટેરિયા ઓફ એસેન્શિયાલિટી.
મતલબ ન્યુટ્રિયન્ટની એસેન્શિયાલિટી. તો મિત્રો આજે ટોટલ 116 થી 117 તત્વો વૈજ્ઞાનિકો સંશોધન કરેલા હતા કે જે પાક ઉત્પાદનની અંદર અસર કરે છે, પણ જેની અંદરથી વૈજ્ઞાનિકો દ્વારા 16 એવા તત્વો છે કે જેના વગર આજે આપણે ઉત્પાદન, જે ખેતીનું કોઈ પણ પાક એ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકશે નહીં. એનો મતલબ છે બે એસેન્શિયાલિટી ઓફ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ. બરોબર. તેના મુખ્ય 4 મુદ્દા છે. એક મુદ્દો એ છે કે આના વગર, આ 16 ન્યુટ્રિયન્ટ વગર છોડ પોતાનું બીજથી બીજ સુધીની સફર પૂરી કરશે નહીં. બીજો મુદ્દો એ છે કે કોઈ પણ ન્યુટ્રિયન્ટનું કામ એ બીજો ન્યુટ્રિયન્ટ પોષક તત્વ કરી શકશે નહીં. ત્રીજો મુદ્દો એ છે કે આ જે ન્યુટ્રિયન્ટ છે એ છોડની ડાયરેક્ટ જે દેહધાર્મિક ક્રિયાઓ છે, ફોટોસિન્થેસિસ થઈ ગયું, પાંદડા બનવા છે, ફ્રૂટ બનવું છે, ફ્લાવર બનવું છે, એની સાથે ડાયરેક્ટ એ અસર કરશે. અને ચોથી વસ્તુ એ છે કે આ જે ન્યુટ્રિયન્ટ જે 16 એ દરેક પાક માટે લાગુ પડશે. એવું નહીં કે અનાજ માટે લાગુ પડશે અને કઠોળ માટે નહીં. આ એક સિમ્પલ એનો 16 ન્યુટ્રિયન્ટનો ક્રાઇટેરિયા ઓફ એસેન્શિયાલિટી છે. જેમ માણસના સંપૂર્ણ વિકાસ માટે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, ફેટ, વિટામિન્સ અને મિનરલની જરૂરિયાત છે, એમ છોડના સંપૂર્ણ વિકાસ માટે પણ મિત્રો 16 પોષક તત્વોની જરૂર છે. જેમ કે આપ અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે સૌથી વધારે માત્રામાં જોઈ છે તે કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં ફ્રી ઓફ કોસ્ટમાં આપેલું છે. આજે પ્લાન્ટ પોતાનું, છોડ પોતે કાર્બન છે એ હવામાંથી લઈ શકે છે, અને ઓક્સિજન અને હાઇડ્રોજન એ પોતે પાણીના મારફતે મેળવી રહ્યા છે. એના પછી મુખ્ય પોષક તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, કે જેની છોડને વધુ માત્રામાં જરૂર છે. જેમ કે નાઇટ્રોજન છે તે લીલોતરી માટે છે, ફોસ્ફરસ છે તે નંબર વધારવા માટે, રૂટનો ગ્રોથ મતલબ મૂળના વિકાસ માટે જરૂર છે, અને પોટાશ છે તે ક્વોલિટી અને સાઇઝ અને રેઝિસ્ટન્સ માટે, પાકની જે રોગ પ્રતિકારક શક્તિ છે તેના માટે પોટાશ જવાબદાર છે. તો આ 3 ન્યુટ્રિયન્ટ આપણા મેજર ન્યુટ્રિયન્ટ છે. તેના બાદ અલગ અલગ બીજા આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ, જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પછી ચોથું મહત્વનું તત્વ છે એ છે સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. ત્યારબાદ મિત્રો ફેરસ, મેંગેનીઝ, ઝિંક, બોરોન, મોલિબ્ડેનમ, કોપર અને ક્લોરાઇડની જરૂર છે. તો મિત્રો આ 16 ન્યુટ્રિયન્ટને જ્યારે આપણે જોઈએ છે તો આપણે આ વાત ખાસ ખ્યાલમાં રાખવી પડશે કે આપણા આ ન્યુટ્રિયન્ટ આપણા જમીનમાં છે કે નહીં. અહીંયા આપણે તમે અત્યારે જોઈ રહ્યા છો કે એક ડોક્ટર લાઇબેક, જેમણે સાયન્ટિસ્ટે એક લો ઓફ મિનિમમનો એક એ આપેલો હતો સિદ્ધાંત. લો ઓફ મિનિમમ એટલું સિમ્પલ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ 16 તત્વોમાંથી એક પણ ન્યુટ્રિયન્ટ ઓછું હશે તો આપણે આપેલા બાકીના 15 ન્યુટ્રિયન્ટની અસર એ ઓછી કરી કાઢશે. મતલબ જેમ જે રીતે આપણે માટીનો એક સરસ ઘડો બહુ સરસ રીતે ઘડેલો હશે કે જે બધી રીતે કમ્પ્લીટ છે, પણ જો એમાં એક નાનું છિદ્ર હશે તો મિત્રો આપણે કેટલું બી શીતળ પાણી એમાં ભરીશું તે પાણી અંદર રહેશે નહીં. તો એ જ રીતે મિત્રો કે જે રીતે આ 16 તત્વો છે એમાંથી એક પણ ન્યુટ્રિયન્ટ આપણે જો ઓછા પ્રમાણમાં આપીશું તો બાકીના જે 15 ન્યુટ્રિયન્ટ છે એની અસરકારકતાને આ ન્યુટ્રિયન્ટ ઓછું કરી કાઢશે, જેને કહેવાય છે લો ઓફ મિનિમમ. ત્યારબાદ મિત્રો ઘણી વખત આપણને એવું થાય છે કે ન્યુટ્રિયન્ટની ઉણપ દેખાત નથી, પણ છોડમાં એ ન્યુટ્રિયન્ટની ઉણપ હોય છે, જેને આપણે પ્લાન્ટની હિડન હંગરિંગ, મતલબ કે એની ડેફિશિયન્સી છે પરંતુ એના લક્ષણો દેખાતા નથી. આનાથી પણ આપણી ઉત્પાદકતા, ઉપજ પણ અસર પડે છે. તો અત્યાર સુધીમાં આપણે જે વાત કરી એ છે આપણી ઉત્પાદકતા માટે શું શું મહત્વપૂર્ણ છે. એમાંથી એક મહત્વપૂર્ણ આયામ છે એ છે પોષણ વ્યવસ્થાપન. અને ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટમાં જ્યારે આપણે વાત કરીએ તો સૌથી પહેલા જમીનની તંદુરસ્તી મહત્વપૂર્ણ છે. ત્યારબાદ 16 ન્યુટ્રિયન્ટની કેમ આપણા માટે જરૂર છે, અને આપણે એ વાતનો પણ ખ્યાલ રાખવાનો છે કે છોડમાં કોઈ પણ તત્વની ઉણપના લક્ષણ ના દેખાતા હોય તો એનો મતલબ એ નથી કે છોડમાં એ તત્વની જરૂરિયાત નથી, જેને આપણે હિડન હંગરિંગ ઓફ પ્લાન્ટ કહેવામાં આવશે. મતલબ છોડને અત્યારે જરૂરિયાત છે પણ એના ઉણપના લક્ષણો એ અત્યારે આપણે જોવા મળતા નથી. તો આપણે જો બીજા મુદ્દા પર વાત કરીશું કે બીજી કઈ વસ્તુઓ છે જે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટને અસર કરે છે, જેની અંદર મેઇન મુખ્ય પરિબળો છે એ છે, પહેલું પરિબળ છે કે ભાઈ ફેક્ટર અફેક્ટિંગ ન્યુટ્રિશન મેનેજમેન્ટની અંદર ભાઈ ન્યુટ્રિયન્ટ મોબિલિટી ઇન સોઇલ, મતલબ કે જમીનની અંદર પોષક તત્વોની વાહકતા. આજ ઘણા એવા તત્વો છે જે જમીનની અંદર ફૂલ સ્પીડે મતલબ વાહક છે, પરંતુ એ પ્લાન્ટની અંદર એટલા ગતિમાન મતલબ એટલા ચાલક છે નહીં. જેમ કે તમે જમીનની અંદર જોશો તો નાઇટ્રોજન, સલ્ફર, બોરોન, ક્લોરાઇડ અને મેંગેનીઝ એ હાઈલી મોબાઈલ છે. મતલબ જમીનની અંદર
ફૂલ ગતિમાન છે, પરંતુ જ્યારે પ્લાન્ટ્સમાં જોવા મળશે તો એ વસ્તુ એની ક્યાંક ને ક્યાંક એની વાહકતા પર અસર હોય છે. બીજું છે કે ભાઈ પોટાશ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એ જમીનની અંદર નહિવત પ્રમાણમાં ગતિમાન છે. જ્યારે ઝીંક અને ફોસ્ફરસ એ જમીનની અંદર સંપૂર્ણ ઇમોબાઇલ, મતલબ એ ક્યાંય પણ ચાલતું નથી. એટલા માટે જ કહેવામાં છે કે મિત્રો જ્યારે પણ આપણે ફોસ્ફરસ જેવા મહત્વના ખાતર આપણે આપતા હોય તો જેટલું આપણે મૂળના મૂળ વિસ્તારમાં આપીશું એટલો એ છોડ એને લઈ શકશે. કેમ? ફોસ્ફરસ કદી પણ એ પોતે ચાલીને મૂળના મૂળ વિસ્તાર સુધી પહોંચી શકશે નહીં. બીજું એ છે કે ભાઈ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટનું જે બીજું એ છે કે ભાઈ એના એન્ટાગોનિઝમ, મતલબ કે ભાઈ એક પોષક તત્વોની મિત્રતા. આજ ઘણા પોષક તત્વો એકબીજા સાથે મિત્ર છે અને ઘણા એવા પોષક તત્વો છે જે એકબીજાની સાથે એ લોકોને બનતું નથી. જેમ આપણે શરૂઆતમાં પણ જણાવ્યું હતું કે આપણા છોડના માટે પોષક તત્વોની જરૂર છે. અને બીજું એ હતું ભાઈ એક તત્વનું કામ એ બીજું કામ કરી શકશે નહીં. પણ હજુ પણ એમાં મહત્વની વાત એ છે એક ન્યુટ્રિયન્ટ જો વધુ માત્રામાં હશે તો એ બીજા પોષક તત્વોનું કામ બગાડી શકે છે. મતલબ જો આપણા જમીનમાં મિત્રો નાઇટ્રોજનનું પ્રમાણ જો વધુ હશે તો એ દેખીતી રીતે કેલ્શિયમ અને પોટાશનું શોષણ પણ અસર કરે છે અને એનું એ જે અસરકારકતા છે એ ક્યાંક ને ક્યાંક ઘટાડી દેશે. ફરીવાર આપણે જણાવીશ કે આપણા 16 તત્વો એ છોડ માટે જરૂર છે અને બધાને આપણે સંતુલિત માત્રામાં, એટલે કે છોડને જરૂર હોય એટલી જ માત્રામાં આપણે આપીશું તો આપણી ઉત્પાદકતા વધશે, એનાથી આપણું ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ વધુ સારું રહેશે. સાથે સાથે એને એ પણ કહેવાય કે એને સિમ્પલ કે ભાઈ ન્યુટ્રિયન્ટ કેટાયન એક્સચેન્જ કેપેસિટી એ બહુ જરૂરી છે. ન્યુટ્રિયન્ટ કેટાયન એક્સચેન્જ કેપેસિટી મતલબ જમીનની ન્યુટ્રિયન્ટ ધારણ કરવાની ક્ષમતા. જેટલી જમીનની કેટાયન એક્સચેન્જ કેપેસિટી વધુ સારી હશે એટલા એ વધુ ન્યુટ્રિયન્ટને હોલ્ડ કરી શકશે, તો એની જમીનની ફળદ્રુપતા એ વધુને વધુ અસરકારક થશે. એ જ મિત્રો આપણા ઉત્પાદન અને ઉત્પાદકતા પર ફરક કરશે. ત્યારબાદ મિત્રો બીજું એક મહત્વનો મુદ્દો છે ન્યુટ્રિયન્ટ યુઝ એફિશિયન્સી, મતલબ પોષક તત્વોની આપણે જે કંઈ બી પોષક તત્વો આપીએ છીએ તેનો છોડ સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે છે કે નહીં, તેને ન્યુટ્રિયન્ટ યુઝ એફિશિયન્સી કહેવાય. તો મિત્રો અત્યારે જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ભાઈ જ્યારે આપણે નાઇટ્રોજન જમીન મારફતે આપીએ છીએ તેનો માત્ર ને માત્ર 30 થી 50% જ એનું એફિશિયન્ટલી વર્ક એનો વપરાશ થઈ રહ્યો છે, મતલબ અસરકારકતા થઈ રહી છે. એ જ વસ્તુ જો આપણે ડ્રીપ ઇરિગેશન મતલબ ફર્ટિગેશન દ્વારા આપવામાં આવશું તો એ જ નાઇટ્રોજન 80 થી 85% એની અસરકારકતા વધી જશે. અને એ જ મિત્રો જો આપણે ન્યુટ્રિયન્ટને નાઇટ્રોજનને ફોલિયર મતલબ છંટકાવ દ્વારા પાંદડા પર આપી શકીશું તો 95 થી 100% જેટલી એની અસરકારકતા વધી શકશે. મિત્રો કઈ રીતે આપણે ફર્ટિલાઇઝરને કયા પ્રમાણમાં કયા મેથડમાં આપી રહ્યા છે એ પણ એટલું જ જરૂરી છે. બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે જે ન્યુટ્રિશન મેનેજમેન્ટ માટે બહુ જ અગત્યનું પરિબળ છે એ છે જમીનની પ્રોપર્ટીઝ, મતલબ જમીનની લાક્ષણિકતાઓ. જેમાં પહેલી પ્રોપર્ટીઝ છે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, મતલબ એના ભૌતિક ગુણધર્મો. જમીનના ભૌતિક ગુણધર્મો મતલબ કે જમીનની ભૌતિક સંરચના કેવી છે, એની કેટાયન એક્સચેન્જ કેપેસિટી મતલબ જમીનની અંદર ન્યુટ્રિયન્ટ ધારણ કરવાની ક્ષમતા કેવી છે, જમીન ભરભરી છે કે નહીં, જમીન પોચી છે કે નહીં, શું એમાં પથ્થર તો નથી, શું એ ખેતી લાયક છે, તો આ બધા એના જમીનના ભૌતિક ગુણધર્મોની અંદર આવે છે. ત્યારબાદ જમીનની કેમિકલ પ્રોપર્ટીઝ, મતલબ જમીનની કેમિકલ પ્રોપર્ટી એટલે કે રાસાયણિક ગુણધર્મ. કેમ કે જે છે જમીનની પીએચ કેવી છે, શું જમીનની પીએચ એસિડિક છે, એ અમ્લીય છે, એમાં ન્યુટ્રિયન્ટ હોલ્ડ કરવાની ક્ષમતા કેટલી છે. સાથે સાથે ત્રીજું અને અગત્યનું પાસું છે એ છે બાયોલોજીકલ પ્રોપર્ટીઝ, મતલબ જમીનની જૈવિક ગુણધર્મો. આજે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન છે કે નહીં, જમીનમાં આપણા સૂક્ષ્મજીવો રહી શકે છે કે નહીં, અને જો સૂક્ષ્મજીવો રહે છે તો આપણું ન્યુટ્રિયન્ટનું કોઈ પણ સાયકલ આપણે પૂરી કરી શકીશું નહીં. તો જ્યારે આપણે જમીનની તંદુરસ્તીની વાત કરીએ છીએ તો મારો કહેવાનો અર્થ એ જ છે કે જમીનની ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજીકલ એટલે કે ભૌતિક, રાસાયણિક અને જૈવિક એ ત્રણેય જો પ્રોપર્ટીઝ, ત્રણેય ગુણધર્મો જો આપણા સારા હશે તો જમીન આપણી વધુમાં વધુ ઉત્પાદન આપશે અને આપણી જમીન પણ સારી રહેશે. ત્યારબાદ મિત્રો જે રીતે આપણે વાત કરી કે ભાઈ પીએચ, તો જમીનની અંદર પીએચ નું બહુ જ મહત્વ છે. જ્યારે આપણે જોઈએ છીએ આજે દિવસે દિવસે જે પ્રમાણે રાસાયણિક ખાતરોનો વપરાશ વધી રહ્યો છે જેના કારણે આપણા જમીનમાંથી ક્ષાર વધુ ને વધુ, આજે જમીનની ઉપર જોશો તો સફેદ કલરનું પડ બની રહ્યું છે કે જે કંઈ નહીં એકમાત્ર મીઠું અને ક્ષાર છે, જેના કારણે શું રહ્યું આપણી પીએચ 7.5 થી વધુને આજે એવરેજ જોવા જઈએ
તો 8, 8.5 થી વધુ આપણી પીએચ થઈ રહી છે. પણ જ્યારે ન્યુટ્રિશન મેનેજમેન્ટની જ્યારે આપણે વાત કરી શકીશું તો કોઈ પણ ન્યુટ્રિયન્ટ 5.5 થી 7.5 ની વચ્ચેની રેન્જમાં જ એ ન્યુટ્રિયન્ટ છોડને અવેલેબલ થઈ શકશે. તો મિત્રો, આપણે જમીનની પીએચ ને કઈ રીતે મેન્ટેન કરી શકીએ, કઈ રીતે આજે અમ્લીયમાંથી ફરી એ ન્યુટ્રલ બેઝ મતલબ 5.5 થી 7.5 ની વચ્ચે આવી શકે, એના માટે આપણે કાર્યરત કરીશું અને એનાથી જ આપણી ઉત્પાદકતા પર અસર પડશે. ત્યારબાદ આજે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ટૂંકમાં જે આપણે જે કંઈ પણ વાત કરી તેનો એક સિમ્પલ એક પિરામિડ છે. એ છે એ ખૂબ જ ટૂંકમાં કહેવા માંગીશ કે પિરામિડ ઓફ ન્યુટ્રિશન મેનેજમેન્ટ. જેમ આપણી પ્રોડક્ટિવિટી વધારવી હશે તેમાં મહત્વપૂર્ણ વસ્તુ છે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ. અને ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટના આ આધારભૂત સંરચના છે. પહેલું કે આપણે જમીનની ચકાસણી કરાવી, જેના દ્વારા આપણે જાણી શકીએ કે આપણી જમીનમાં કેટલું ન્યુટ્રિયન્ટ આપવાનું છે અને બીજા કયા ન્યુટ્રિયન્ટની જરૂર છે કે જે વધુ પડતા પ્રમાણમાં છે તેનો વપરાશ આપણે ઓછો કરવાનો છે. અને એના માટે ભારતમાં ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી સરકારી સંસ્થાઓ છે કે જમીનનો ટેસ્ટ કરી આપવામાં આવે છે. કોરોમંડલ દ્વારા પણ ગ્રોમર ન્યુટ્રીક્લિનિક નામનું એક ઇનિશિયેટિવ લીધેલું છે કે જેની અંદર આપના જમીનના આપ નમૂના આપશો અમારી સાથે, તો અમે એ નમૂનાનો ટેસ્ટ કરીને આપણને અમે ટોટલી તમને માહિતી આપીશું આજે કે ભાઈ આપણા જમીનની અંદર કયા કયા પેરામીટર્સ નું ધ્યાન રાખવા જેવું છે, કયા ન્યુટ્રિયન્ટની આપણે ઓછું છે અને કયા ન્યુટ્રિયન્ટ વધારે છે. તો એ પ્રમાણે જો આપણે ચાલીશું તો ક્યાંક ને ક્યાંક આપણે જમીનને પણ આપણે તંદુરસ્ત રાખીશું. સાથે સાથે આજે જે પ્રમાણે દિવસે દિવસે ખેતીનો ખર્ચો વધી રહ્યો છે, ખેતીના ખર્ચાની અંદર વધુમાં વધુ ખર્ચો છે ખાતરનો, કે આપણે ક્યાંક ને ઓછો કરીશું તો આપણું ઉત્પાદન વધશે અને સાથે સાથે આપણો ખર્ચો પણ ઘટશે. બીજું છે કે જમીનનું આપણે સ્વાસ્થ્યને ધ્યાન રાખવાનું છે, મતલબ સોઇલ હેલ્થ, જેમાં કે આપણે વાત કરી જમીનની ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજીકલ પ્રોપર્ટી આપણે સારી રાખવાની છે. સાથે સાથે ઘણી વખતે આપણે રાઈટ ન્યુટ્રિયન્ટ, ત્રીજું વસ્તુ છે કે ભાઈ રાઈટ ન્યુટ્રિયન્ટ એન્ડ રાઈટ સોર્સ. તો ભાઈ આપણે કયું ન્યુટ્રિયન્ટ નાખવાનું છે અને એ કયા સોર્સનું, મતલબ એ કયા સોર્સમાંથી આવી રહ્યું છે એ પણ બહુ મિત્રો જાણવાની જરૂર છે. તો એ પણ આપણે ધ્યાન રાખીશું કે સારી ક્વોલિટીના ઉમદા ખાતર જ હંમેશા આપણે વાપરે. ચોથું છે રાઈટ ટાઈમ. દરેક ન્યુટ્રિયન્ટનો એક સમય છે અને એને ક્યારે આપવું જોઈએ અને છેલ્લે કઈ રાઈટ મેથડથી આપી શકીએ ત્યારે જ આપણો છોડ વધુમાં વધુ ન્યુટ્રિયન્ટ લઈ શકશે. અને જ્યારે છોડ વધુમાં વધુ ન્યુટ્રિયન્ટ લઈ શકશે તો આપણને વધુમાં વધુ ઉત્પાદન પણ આપશે. અને જ્યારે આપણે વધુમાં વધુ ઉત્પાદન લઈશું તો આજે ભારત જે 9મા 10મા સ્થાને પ્રતિ હેક્ટર એકરે પ્રોડક્ટિવિટીમાં ઊભું છે એ નંબર 1 પર આવશે. તો હવે આ કઈ રીતે કરવાનું છે, રાઈટ ટાઈમ, રાઈટ મેથડ કઈ છે, રાઈટ સોર્સ કયો છે, એને આપણે આગલી શ્રેણીમાં આપણી સમક્ષ લઈને ઉપસ્થિત થઈશું. તો ફરી એકવાર આપણે પુનરાવર્તન કરીએ કે જમીનની ચકાસણી કરાવવાની છે, જમીનનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે, યોગ્ય માત્રામાં બધા ન્યુટ્રિયન્ટ આપવાના છે, યોગ્ય સમય પર આપવાના છે અને યોગ્ય મેથડથી આપવાના છે. ત્યારે જ આપણે વધુમાં વધુ ઉત્પાદન લઈ શકશું. તો મિત્રો, આજે આપણે ટોટલી બેઝિક્સ ઓફ ન્યુટ્રિશન મતલબ ન્યુટ્રિશન મેનેજમેન્ટ, પોષણ વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતોની વિગતમાં ચર્ચા કરીશું. આગળ પણ અવનવાર કોરોમંડલના એક્સપર્ટ સ્પીકની શ્રેણીમાં આપણે પાક માટેના, ન્યુટ્રિયન્ટ માટેના, ટેકનોલોજી માટેના અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા રહીશું. ત્યાં સુધી આપ સર્વે ખેડૂત મિત્રોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય કિસાન.